નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશભાઈ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક YouTube ચેનલ અને શૈક્ષણિક WhatsApp ગ્રુપના માધ્યમથી ફરી એક વખત ધોરણ 6 ના દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને માતૃભાષા વિષય ગુજરાતીના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી એક ગદ્ય અને એક પદ્ય, ચિત્રપાઠ અને એક કવિતા, હિન્દ માતાને સંબોધન અને પેલો ચિત્રપાઠ રેલવે સ્ટેશન બે એકમની વ્યવસ્થિત સમજૂતી મેળવી અને છેલ્લા ક્લાસ દરમિયાન આપણે એનું સ્વાધ્યાયપોથીનું અને પાઠ્યપુસ્તકમાં લખવાના કેટલાક મહત્વના પ્રશ્નોની નોંધ કરી હતી. આજે આપણે અભ્યાસક્રમમાં આગળ વધીએ. એકમ નંબર ત્રીજો અને આપણા પ્રથમ સત્રના અભ્યાસક્રમમાં સારામાં સારા ગદ્યની જો આપણે યાદી તૈયાર કરીએ તો આ ગદ્યને આપણે પ્રથમ સ્થાન આપવું પડે એવું ગદ્ય છે દ્વિદર, જેનો પહેલો ભાગ આજે આપણે જોવાનો છે. લેખકનું નામ છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા અને એમના દ્વારા આપવામાં આવેલી બોધકથા છે. દ્વિદર નામના ગદ્યમાં બે પ્રસંગો આપણને બતાવ્યા છે, બે બોધકથાઓ આપવામાં આવેલી છે. બંને બોધકથામાંથી આપણે કંઈક ગ્રહણ કરવાનું છે. સાહિત્ય પ્રકાર બોધકથા છે, એમાંથી આપણે કંઈક શીખવાનું છે. પહેલી બોધકથા મૂર્તિ નામના શીર્ષક સાથે મૂકવામાં આવી છે અને બીજી બોધકથા છે સ્વમૂલ્યાંકન ના શીર્ષક સાથે રજૂ કરવામાં આવી છે. બંને બોધકથામાં સરસ વિષય વસ્તુ આપણને મળે છે. આપણે શરૂઆત કરીશું આજે લેખક પરિચય દ્વારા, એમનો જીવન અને સાહિત્યિક પરિચય, સાહિત્ય પ્રકાર, બોધકથાની થોડીક સમજૂતી, ગદ્ય સાથે સંકળાયેલા શબ્દો અને રૂઢિપ્રયોગોનો પરિચય. ત્યારબાદ આપણે વિષય વસ્તુનો ભાગ પહેલો હશે જોવાનો છે. પરંતુ જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. આ ઉપરાંત WhatsApp ગ્રુપના માધ્યમથી તમને મોકલવામાં આવેલા દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને જે વિડિયો પસંદ આવે એને લાઈક પણ કરજો. વિષય શિક્ષકો દ્વારા તમને જે કામ સોંપવામાં આવે એ પાઠ્યક્રમને લગતું કામ હોય, ગૃહ કાર્ય હોય, એકમ કસોટીને લગતું કોઈ કાર્ય હોય, શાળાકીય પરીક્ષાઓને લગતું કામ હોય, આ દરેક કામ સમયસર કરી લેજો અને YouTube ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. વિદ્યાર્થી મિત્રો, વધારે સમય નહીં લઈએ. આજે આપણે શરૂઆત કરીશું ગદ્ય દ્વિદર બોધકથાના ભાગ 1 ની. ડોક્ટર આઈ.કે. વીજળીવાળા આપણા ભાવનગરના વતની, એમણે ગુજરાતીમાં ઘણું સાહિત્ય આપેલું છે. આપણે મેળવી એમનો ટૂંકો જીવન અને સાહિત્યિક પરિચય જોઈએ. ડોક્ટર આઈ.કે. વીજળીવાળા, એમનો જન્મ 14/7/1960 ના રોજ થયો. ડોક્ટર આઈ.કે. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. અમરગઢ એટલે આપણે જીતરી તરીકે ઓળખીએ. તેઓ વ્યવસાય ડોક્ટર છે. એમણે આપેલા પુસ્તકો છે સાયન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈની તો આંખો આવી. આ એમના જાણીતા પુસ્તકો છે. તમને મળે આમાંના પુસ્તકો તો વાંચવાનો પ્રયત્ન કરજો. સરસ મજાની વાતો એમાં કરવામાં આવેલી છે. હવે અહીંયા જે આપવામાં આવેલું છે ગદ્ય, એ ગદ્યમાં બે પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. કયા કયા પ્રસંગો એની માહિતી આપણે મેળવી લઈએ. આ બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવેલી છે. આપણે વાંચીએ એની ભેગું આપણને સમજાય છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. પહેલી બોધકથા મૂર્તિ નામના શીર્ષક સાથે જે રજૂ કરવામાં આવેલી છે, આ બોધકથા પથ્થરમાંથી, આરસ પહાણમાંથી મૂર્તિ બનાવનાર જે શિલ્પી છે એમની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા વર્ણન કરતી આ પહેલી બોધકથા છે. તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે એની ચોંટદાર શૈલીમાં રજૂઆત જોવા મળે છે. બીજી બોધકથા છે એ સ્વમૂલ્યાંકનના શીર્ષક સાથે રજૂ કરવામાં આવેલી છે.
આ બોધકથામાં શું આપવામાં આવેલું છે કે એક બાળક છે, યુવક છે, ઈ એક જ સ્થાને એક જગ્યાએ કામ કરે છે, પણ એ પોતાના કામ પ્રત્યે, પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે, નિષ્ઠાપૂર્વક એ પોતાનું કામ કરે છે. તો પોતાના કામનું મૂલ્યાંકન કરવા માટે એમના માલિકને ફોન કરે છે અને કહે છે કે મારે તમારે ત્યાં કામે રહેવું છે, હું ઓછા પગારમાં કામ કરી આપીશ. આમ પોતાનું મૂલ્યાંકન કરે છે અને એમના જે માલિક છે એની પાસેથી પ્રત્યુત્તરો મેળવે છે. તો બે બોધકથાની વાત આપણે ક્રમશઃ કરીશું. આજના ભાગમાં આપણે પ્રથમ બોધકથા મૂર્તિ નામના શીર્ષક સાથે જે રજૂ થઈ છે એની માહિતી મેળવતા જઈએ. ફરીથી તાજું કરી લઈએ. ડોક્ટર આઈ.કે. વીજળીવાળા ગદ્યના લેખક છે. ગદ્યનું નામ છે દ્વિદલ અને એમના દ્વારા આપવામાં આવેલી બોધકથા. ડોક્ટર આઈ.કે. વીજળીવાળા ભાવનગર જિલ્લાના અમરગઢમાં જન્મેલા અને એમને સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરો, ઉંદરભાઈને આંખ ફાવી જેવા પુસ્તકો પણ આપેલા છે. શરૂઆત કરીશું આપણે મૂર્તિ નામના બોધકથાના પહેલા ભાગની. પરંતુ પહેલા આપણે આ ગદ્યમાં વપરાયેલા કેટલાક શબ્દો અને કેટલાક રૂઢિપ્રયોગોનો પરિચય મેળવી લઈએ, જેથી ગદ્ય સમજવામાં આપણને સરળતા રહે. શિલ્પી કોને કહેવાય કે જે પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે એમાંથી કોતરણી કરીને મૂર્તિ બનાવનાર એને કહેવાય શિલ્પી. સ્તંભ એટલે થાંભલો. નિઃશબ્દ અર્થાત કે શબ્દ વિનાનો એટલે કે શાંત. મંજૂરી એટલે પરવાનગી. લોન એટલે લીલું ઘાસ. બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું જે ઘાસ છે, હરિયાળી છે, એને કહેવાય લોન, જે ધ્રો જેવું લાગે. આજીજી એટલે વિનંતી. બિરદ આપવું અર્થાત કે ગુણને વખાણવું કે એની કદર કરવી. કેટલાક રૂઢિપ્રયોગો પણ મળે છે, જોઈએ. પડતું મૂકવું અર્થાત કે છોડી દેવું, મૂકી દેવું. નિઃશબ્દ બની જવું અર્થાત કે શાંત થઈ જવું. વિદાય લેવી અર્થાત કે જવા માટે છૂટા પડવું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે બોધકથા ભણવાના છે દ્વિદલ, એ ડોક્ટર આઈ.કે. વીજળીવાળાના પ્રેમનો પગરો નામના પુસ્તકમાંથી લેવામાં આવેલી છે. એટલે સંદર્ભ ગ્રંથનું નામ પૂછાય તો પણ તમારે લખો પ્રેમનો પગરો. વિદ્યાર્થી મિત્રો, આ સિવાયના કેટલાક શબ્દો આવશે, કેટલાક રૂઢિપ્રયોગો આવશે, એનો પરિચય આપણે ગદ્યની સાથે સાથે મેળવતા જઈશું. જોઈએ પેજ નંબર 7 ઉપરથી પહેલી બોધકથા છે મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો. કોઈ એક વ્યક્તિ છે જે એકવાર પોતાના ગામમાં મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો, એટલે કે મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આવા સ્થળે જોવા માટે ગયો. એક માણસ પોતાના ગામમાં બની રહેલા મંદિરના ચણતર કામ અથવા તો એના નિર્માણ કાર્ય જોવા માટે જાય છે. એ કોઈ જાણકાર નહોતો કે હાલો આ મંદિર કઈ રીતે બને છે એનું સલાહ સૂચનો આપો, એવો કોઈ જાણકાર નહોતો હતો નહીં. બસ એમ જોવા માટે ગયો. આપણે પણ કોઈ એવી જગ્યા છે જે આપણને જોવાનું મન થાય, આપણે ત્યાં પહોંચી જઈએ અને એનું નિરીક્ષણ કરીએ. આ માણસ પણ એ જ ઉદ્દેશ્યથી ત્યાં માત્ર જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. ત્યાં પહોંચી ગયો. મંદિર જે જગ્યાએ બનાવવામાં આવી રહ્યું છે ત્યાં જઈને એને જોયું તો એક પથ્થરમાંથી, ધાતુમાંથી મૂર્તિ બનાવનાર જે શિલ્પી છે એ ખૂબ જ એકાગ્રતાથી એટલે કે ધ્યાનપૂર્વક આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો, એટલે કે તૈયાર કરી રહ્યો હતો, બનાવી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડ્યો. કોણ? જે ગામમાંથી મંદિરનું નિર્માણ કાર્ય જોવા માટે ગયો હતો એ માણસને આ શિલ્પીના કામમાં રસ પડ્યો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો અને આ કામગીરી જોવાની મજા આવી એટલે શિલ્પીની બાજુમાં જઈને બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડી. એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. હજી એ નિરીક્ષણ કરતો હતો, કામ ધ્યાનપૂર્વક જોતો હતો. તેની નજર એક બાજુમાં પડી તો જે મૂર્તિ ત્યાં ઘડાઈ રહી છે, શિલ્પી જે મૂર્તિ બનાવે છે એના જેવી એક બીજી મૂર્તિ બાજુમાં પડી છે.
એના મનમાં પ્રશ્નો ઊભા થયા કે આ મૂર્તિ તો તૈયાર છે તો આ બીજી બનાવે છે એનું કારણ શું હશે? એટલે એને પૂછ્યું શિલ્પીને, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? તમે મૂર્તિ બનાવો છો એના જેવી જ મૂર્તિ એક અહીંયા બનેલી પડી છે, તો શું મંદિરમાં એક સરખી બે મૂર્તિઓ મૂકવાની છે? ના. શિલ્પીએ જવાબ શું કીધું કે ના, એવું તો નથી, મંદિરમાં એક સરખી બે મૂર્તિઓની જરૂર નથી, આવી એક જ મૂર્તિની જરૂર છે. મંદિરમાં તો માત્ર એક જ મૂર્તિ મૂકવાની છે, એક જ મૂર્તિની મંદિર માટે જરૂર છે. પરંતુ આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડે છે. શું કહેશે કે આ મૂર્તિ બનાવતો હતો, આખી તૈયાર થઈ ગઈ, પણ છેલ્લી ઘડીએ આ તૈયાર મૂર્તિમાં થોડું નુકસાન થઈ ગયું. જો મિત્રો તમારે જોડણીની ભૂલવાળા શબ્દો શોધવાનો આવશે. મોટા ભાગે આપણે નુકસાન શબ્દ બોલીએ, શરણાઈના શનો ઉપયોગ કરીએ, પણ ખરેખર નુકસાન શબ્દ બોલાય છે સસલાનો સ, આપણે એનો ઉપયોગમાં લેવાનો હોય છે. એટલે જોડણીની ભૂલ તમારે શોધવાની આવે તો તમારે નુકસાન શબ્દ છે એ લખવાનો, નુકસાન શબ્દ લખવાનો નથી. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. પેલો માણસને કીધું કે એમાં નુકસાન થયું છે એટલે મારે એને મૂકવી પડી. એટલે જે માણસ મંદિરનું નિર્માણ કાર્ય જોવા માટે ગયો હતો એ ઊભો થયો, મૂર્તિમાં કઈ જગ્યાએ નુકસાન થયેલું છે એ જોવા માટે એને ચારે તરફથી જોઈને તપાસ્યું કે મૂર્તિમાં ક્યાં નુકસાન છે. એને તો કોઈ જગ્યાએ કોઈ નુકસાન દેખાયું નહીં. એ માણસે નીકળીને જોયું, પણ એને આ મૂર્તિમાં પડતી મુકાયેલી મૂર્તિમાં કોઈ પણ જગ્યાએ નુકસાન દેખાયું નહીં. એને આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું. શું કીધું? એને નવાઈ લાગી કે આમાં તો આ શિલ્પકાર એમ કહે છે કે નુકસાન થયેલું છે અને મને તો આમાં કોઈ જગ્યાએ નુકસાન દેખાયું નથી. એટલે એને શિલ્પીને નવાઈ સાથે ફરીથી શું પૂછ્યું? આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, મને તો આમાં ક્યાંય નુકસાન લાગ્યું નહીં. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? મને તો ક્યાંય દેખાતું નથી, પણ તમને આ મૂર્તિમાં નુકસાન કઈ જગ્યાએ દેખાય છે? મૂર્તિને આ શિલ્પકારને પ્રશ્ન કર્યો એટલે શિલ્પી એને શું જવાબ આપે છે? એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. સીણી અને હથોડાથી એને તૈયાર કરવામાં આવતી હોય સીણીનો માર મૂર્તિના નાક પાસે લાગ્યો, જેના કારણે એના નાક પાસે સહેજ ઘસરકો વિસોટો પડી ગયો છે. શિલ્પીએ કહ્યું એટલે પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને ઘસરકો દેખાયો. શિલ્પીએ કીધું કે અહીંયા નુકસાન થયેલું છે, ત્યારે પેલા માણસે ફરીથી ત્યાં નજર કરીને જોયું ત્યારે એને આ નુકસાન થયેલું દેખાયું. એણે શિલ્પીને પૂછ્યું, ઘણી પાસાવાળા યુવકે શિલ્પીને શું પૂછ્યું? તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? આ મૂર્તિમાં જે લીસોટો તમે મને બતાવ્યો હોય તો બરાબર છે, પણ તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે અહીં સુધીની વિષયવસ્તુનો અભ્યાસ કરીએ. આજના ભાગમાં ભણેલા વિષયવસ્તુમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે ઝડપથી એની નોંધ કરી લઈએ. જોડકાના ભાગરૂપે ગદ્યનું નામ, સાહિત્ય પ્રકાર ગદ્યનું નામ, એના લેખક કવિનું નામ એટલે વિવિધ બોધકથા ડોક્ટર આઈ.કે. વીજળીવાળા લેખક અને એનો સંદર્ભ ગ્રંથ છે પ્રેમનો પગલો ઉપાધિ. ખાસ યાદ રાખજો અનુક્રમણિકાની એટલી વિગતો. વિષયવસ્તુના પ્રશ્નો જોઈએ. શિલ્પી શામાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો? શિલ્પી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો. શિલ્પી કઈ રીતે મૂર્તિ બનાવતો હતો? શિલ્પી ખૂબ જ ધ્યાનપૂર્વક એટલે કે એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો. ગામમાં કયું કામ ચાલી રહ્યું હતું? ગામમાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. બીજી મૂર્તિને અથવા પ્રથમ મૂર્તિને શા માટે પડતી મૂકવી પડી? કારણ કે બીજી મૂર્તિમાં થોડું નુકસાન થયું હતું, એના છેલ્લી ઘડીએ એને પડતી મૂકવી પડી. મૂર્તિમાં કયું નુકસાન થયું હતું? મૂર્તિમાં એના નાક પાસે એક નાનો ઘસરકો પડી ગયો હતો, એટલે એને છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી. વિદ્યાર્થી મિત્રો, આ સિવાયના કેટલાક મોટા પ્રશ્નોની યાદી પણ આપણે સદ્યપુત્રીના કામ વખતે કરીશું. ફરીથી મળીશું ભાગ 2 સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરી લેવો અને તમને જે વિડિયો પસંદ આવે એ વિડિયોને લાઈક પણ કરતા રહેજો. YouTube ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તમને આપવામાં આવેલું કામ ફરજિયાત બધા વિદ્યાર્થી મિત્રો સમયસર કરતા રહેજો. આજના આ વિડિયોનો અભ્યાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ગદ્યની શબ્દ સમજૂતી
લઈ શકીએ દરેક વિષય શિક્ષકોનું લેસન સમયસર કરતા રહેજો અને એની નોંધ પણ વિષય શિક્ષકોને કરાવતા રહેજો. સમય મળીએ આ બોધ કથાનો આ ગદ્યનો બીજો ભાગ વાંચી લેજો. બીજું બોધ કથાનું ઉદાહરણ સ્વ મૂલ્યાંકન એ પણ સમય મળીએ વાંચજો જેથી આપણે જ્યારે ભણીએ ત્યારે તમને સમજવામાં સરળતા રહે. આપણે વાત કરીશું આવતા તાસમાં ભાગ 2 અંતર્ગત વિષયવસ્તુના બીજા મુદ્દાની કૃતિ નામના બોધ કથાના મુદ્દા નંબર 2 ની ફરીથી મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.